રામ ને સીતારામ, જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આપણી આ લેક્ચર સિરીઝના આખરી પડાવ ઉપર આવી ગયા છીએ। લેક્ચર સિરીઝના એક પાર્ટના આખરી પડાવ ઉપર આવી ગયા છે એવું હું કહીશ, કારણ કે અત્યાર સુધી જે આપણે જોઈ ગયા છીએ એ બધી પ્રેક્ટિસિંગ એરિયા હતા કે જ્યાં તમે એઝ અ સનદ લઈ એઝ અ એડવોકેટ તરીકે આ બધા એરિયાના અંદર પ્રેક્ટિસ કરી શકો। એવો જ આજે એક આપણે એરિયા ડિસ્કસ કરવાનો છે કે જે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કે ડાયરેક્ટલી જે કોર્ટમાં થતી પ્રેક્ટિસ છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં થતી પ્રેક્ટિસ છે કે જે લોકોના અધિકારો સાથે જોડાયેલી છે। તમે અને હું લો સાથે જોડાયેલા છીએ એટલે આપણને ખબર છે કે આર્ટિકલ 32 અને 226 મુજબ ફંડામેન્ટલ રાઇટ્સ વાયોલેશન થાય તો તમે અને હું આપણે સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ। તો આ સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં જવા માટે જે રસ્તો કહી શકીએ આ PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તમે બધા સ્ટડી કરેલા હશે કે સ્ટડી કરશો તમને આવશે કે તમે ડાયરેક્ટ કોર્ટને અરજી કરી શકો છો। PIL એટલે કે તમે ટપાલથીને પણ કોર્ટને અરજી કરી શકો છો અને કોર્ટને કહી શકો છો કે માય બાપ જો આ દેશમાં શું થઈ રહ્યું છે, રાજ્યમાં શું થઈ રહ્યું છે કે સરકારે આ કામ કર્યું છે જેના લીધે મારા અધિકારોનું હનન થયું છે કે ભાઈ મારા ક્લાયન્ટના અધિકારોનું હનન થયું છે। આવા સમયે જે પ્રેક્ટિસ આવે છે, જે પ્રેક્ટિસનો એરિયા આવે છે એને આપણે કહી શકીએ કે આ પ્રેક્ટિસના એરિયાને આપણે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની પ્રેક્ટિસ કહેવામાં આવશે। જસ્ટ અ મિનિટ। યસ મિત્રો, તમે ઘણા બધા કેસીસ જોયા હશે, ઘણા બધા એવી અરજી, ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ આવેલા છે। PIL એક સામાન્ય PILની મદદથી પણ બહુ મોટા મોટા દેશને આ નિર્ણયો મળેલા છે। સુપ્રીમ કોર્ટના બહુ સારા સારા જજમેન્ટ આ એક કહી શકીએ એવું આમ સામાન્ય કહી શકીએ કે જે કોન્સ્ટિટ્યુશનમાં કે એવી રીતના ડાયરેક્ટ PILનો કોઈ સંદર્ભ નથી, પણ દેશની જ્યુડિશિયરી જસ્ટિસ કૃષ્ણા નૈયર અને ભગવતીએ જ્યારે આ પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા નવો જે કહી શકીએ લોન્ચ કરેલો છે એવું આપણે કહી શકીએ, ત્યારે એમનો જે વિચાર હતો કે ન્યાય મેળવવા માટે વિલંબ ન થાય, જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, આ કન્સેપ્ટ છે એ દૂર કરવા માટે કે બહુ ન્યાય હવે મળવામાં બહુ વાર લાગે તો એ ન્યાયનો કોઈ અર્થ નથી। તો એટલા માટે જ જ્યારે સિમ્પલી કોઈના અધિકારોનું હનન થયું હોય ત્યારે સામાન્ય રીતના પણ લોકો ન્યાય મેળવી શકે, ખર્ચાળ પ્રોસેસમાં ન ઇન્વોલ્વ થાય એના માટેની આ પ્રેક્ટિસ છે એવું કહી શકીએ। તમે આ બધાના ફોટો જોઈ શકો છો। અરુણા રોય ઓન પ્રપોઝડ અમેન્ડમેન્ટ્સ ટુ RTI બિલ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટેનું જે બિલ હતું એના અંદર આ મેડમે બહુ સારું એવું યોગદાન આપેલું છે। એ પોતે RTI એક્ટિવિસ્ટ છે। PIL ઇન ધ સેન્સ ઓફ હું તમને રાઇટ ટુ ઇન્ફોર્મેશન RTI છે એ બી આની સાથે જોડાયેલું છે કે પારદર્શકતા લાવવા માટે ગવર્મેન્ટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 જે કાયદો બનાવેલો છે એ આ સંદર્ભે લોકશાહીના અંદર આપણે કહી શકીએ, કોન્સ્ટિટ્યુશનના અંદર કહી શકીએ પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો કાયદો છે। જો આ સંઘર્ષસિંહ લખેલું છે એ વ્યક્તિ બી બહુ સારા એવા RTI એક્ટિવિસ્ટ છે કે જે એમને બી બહુ સારું એવું સોશિયલ રિફોર્મ્સનું કામ કરેલું છે। એક શીલા બારસે કરી અને NGO ચલાવનાર મેડમ છે, એમનો મારે આમાં ઉલ્લેખ ક્યાંય થયો નથી, પણ એ મેડમે બી બહુ સારા એવા જજમેન્ટ ચાઇલ્ડ રાઇટ્સ માટે બહુ સારા એવા જજમેન્ટ સુપ્રીમ કોર્ટમાંથી લઈ આવેલા છે। એમના દ્વારા થતું કામ બહુ સારું એવું કહી શકીએ, એવું આઉટપુટ આપણા દેશને મળ્યું છે આજની તારીખે। આ બધા લોકો છે, આ બધા લોકો તો સામાન્ય કહી શકીએ, કદાચ એડવોકેટ હોય કે ન હોય, પરંતુ તમે જ્યારે એડવોકેસીમાં આવશો ત્યારે તમે બી સરકારને કે સરકાર દ્વારા થતી કોઈ ભૂલ છે એને જનતા સામે, દેશ સામે, જ્યુડિશિયરી સામે લાવવાનો પ્રયત્ન કરશો તો આ એક સારો એવો પબ્લિકના વેલફેર માટે, સોસાયટી માટે, કે તમે જે સોસાયટી માટે નોલેજ લીધું છે, જે સોસાયટીમાં રહો છો એને ઉપયોગી થવાનો અધિકાર છે। આમાં પૈસા એવું નથી ગણતરી કરીને ચાલવાનું તમને પૈસા મળશે, પરંતુ આમાં જે થતું કામ છે એ બહુ ઊંડી ઇમ્પેક્ટ પાડશે। તમે જો દેશ કી જનતા માંગ રહી है सारे पैसों का हिसाब માગવો હોય તો કઈ રીતના માગો? તો તમે વકીલ છો, તમે ભણેલા છો, તમે કાયદાનો અભ્યાસ કર્યો છે, તમે કાયદાનો અભ્યાસ કરો છો, સરકારને પૂછવું જવાબદાર નાગરિક તરીકે તમારી ડ્યુટી બને છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે તો RTI કરવી, RTIમાં કેવા ક્વેશ્ચન પૂછવા અને એ મદદથી કઈ રીતના ન્યાય મેળવવામાં મદદરૂપ થાય એવું કામ કરવું, એ બી એક પ્રકારની પ્રેક્ટિસ જ ગણવામાં આવે છે। ખાસ યાદ રાખજો, આ બી તમારું જ કામ છે। હવે કોઈ સામાન્ય નાગરિક ન કરી શકે, એને ન ખબર પડે કે ક્યાંય RTI કરવાની, કેમ RTI કરવાની, RTIમાં ક્વેશ્ચન શું પૂછીએ તો વધારે ડિટેલ્સ મળી શકે, ઓછા ક્વેશ્ચન્સના અંદર વધારે ડિટેલ લેવી એ બી એક આર્ટ છે।
એ સારું ડ્રાફ્ટિંગ છે એ વકીલ જ કરી જાણે, બીજા કોઈ ન કરી જાણે. માટે આ બી એક તમારો પ્રેક્ટિસનો એરિયા છે એવું સમજીને ચાલજો. ચાલો નેક્સ્ટ જોઈએ, જે આપણે આ જ લેક્ચરમાં જોઈશું, કોન્સ્ટિટ્યુશનલ લોયર. કોન્સ્ટિટ્યુશન પ્રેક્ટિસ બી બહુ સારી એવી પ્રેક્ટિસ છે કે જેમાં એઝ એન એડવોકેટ તરીકે તમે સુપ્રીમ કોર્ટ ઓર હાઈકોર્ટના અંદર જ્યારે શું પ્રેક્ટિસ કરવાની આવે પહેલાં ચાલો એ સમજી લઈએ, એટલે વધારે તમે સમજી શકશો. વોટ ટુ ડૂ એઝ એન એડવોકેટ. તમે જો કોન્સ્ટિટ્યુશનમાં પ્રેક્ટિસ કરતા હોય તમારે કામ શું શું કરવાનું આવે, તો કે પ્રોટેક્ટિંગ સિવિલ રાઇટ્સ એન્ડ લિબર્ટીઝ. જે નાગરિકોના કાયદા છે, નાગરિકોના અધિકારો છે, એ જ્યારે હનન થતા હોય છે કોનાથી, તો ભાઈ સરકારથી. રાઇટ્સ એન્ડ લિબર્ટીઝ જ્યારે એના ઉપર હનન થવાની પ્રોસેસ હોય કે હનન થાય એવો કોઈ કાયદો આવે છે, એ કાયદાની કોઈ જોગવાઈ એવી છે, પ્રોસિજર બરોબર નથી, તો આ માટે તમે સિવિલ કોર્ટમાં તો ઠીક છે, પણ તમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અંદર ડાયરેક્ટ અપિયર થઈ શકો છો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને કહી શકું એવું જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહી શકાય, જ્યુડિશિયલ રિવ્યૂ કહી શકાય, એ ટાઈપની પ્રેક્ટિસ આના અંદર તમે કરી શકો છો. ચેલેન્જિંગ લેજિસ્લેશન. કોઈ કાયદો એવો આવ્યો છે કે જે નાગરિકોના અધિકારોને હનન કરે છે. હવે એવો કાયદો આવે ને મિત્રો, તો સૌથી પહેલાં ખબર કોને પડે કે આમાં નાગરિકોના અધિકારોને હનન થશે? એક વકીલને ખબર પડે. તો એ કામ વકીલનું છે કે એ લોકશાહીના અંદર બોલે અને સુપ્રીમ કોર્ટને કે હાઈકોર્ટને જાણ કરે કે આ કાયદામાં આ ભૂલ રહેલી છે, આ કાયદાના આ જોગવાઈના પરિણામે આ દેશના નાગરિકોના અધિકારો વાયોલેટ થવાના છે, અધિકારોનું હનન થવાનું છે, તો આવા કાયદાની આ જોગવાઈમાં બદલાવ લાવે કે આ કાયદામાં ચેન્જ લાવે, આ શબ્દ ફેરવે, આ બધી બાબત છે એ એક વકીલ સારી રીતના રજૂ કરી શકે. એટલા માટે તમે કોન્સ્ટિટ્યુશનલ લોયર તરીકે બી બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. તમારા દ્વારા લાવેલું કામ, તમારા દ્વારા લાવેલું જજમેન્ટ આખા દેશના અને કોન્સ્ટિટ્યુશન ઉપર બહુ ઊંડી અસર પાડશે. માટે આ બી એક ક્રીમ એરિયા છે પ્રેક્ટિસનો, એવું તમે સમજીને ચાલજો. એડવાઇઝિંગ ઓન કોન્સ્ટિટ્યુશનલ મેટર્સ. તમે કેશવાનંદ ભારતીનો કેસ જોયો હશે. એવી ઘણી બધી કોન્સ્ટિટ્યુશનલ મેટર્સ ઓન ધ વે અત્યારે બી સુપ્રીમ કોર્ટના અંદર પેન્ડિંગ છે અને ભવિષ્યમાં બી બનશે. તમને અને મને બધાને ખબર છે કે સમાજ પરિવર્તનશીલ છે, આપણું બંધારણ બી એટલું જ પરિવર્તનશીલ છે. વખતો વખત જ્યારે બંધારણીય સુધારા થશે, ભવિષ્યમાં બી એવા સમય અને એવા સંજોગો ઊભા થશે કે એટ ધેટ ટાઈમ એ જોગવાઈ બંધારણ સાથે રિલેટ હોય કે હોઈ બી શકે, ન બી હોઈ શકે, તો એઝ અ વકીલ તરીકે તમે સમજાવી શકશો, તમારે કામ કરવાનું થશે. તો કોન્સ્ટિટ્યુશનલ લોયર તરીકે તમે આ દેશના અંદર બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. એન્શ્યોરિંગ ગવર્મેન્ટ એકાઉન્ટેબિલિટી. સરકારને શું જવાબદારી છે, સરકારને આ કાયદો લાવે છે, કોઈ બી કાયદો લાવે છે, પોલિસી લાવે છે, તો સરકારની ડ્યુટી બને છે. તો સરકારે શું કામ કરવું, શું ન કરવું, એના માટે બી તમારે જ જોવાનું છે. તમે જ જોઈ શકશો, તમે જ સમજી શકશો. એટલે એ આ કોન્સ્ટિટ્યુશન લોયર તરીકે તમારે કામ કરવાનું થશે. લેજિસ્લેટિવ એન્ડ પોલિસી એડવોકેસી. લેજિસ્લેટિવ એન્ડ પોલિસી એડવોકેસી ઇટ મીન્સ કે કોઈ કાયદો બનાવવાનો હોય, કોઈ પોલિસી બનાવવાની હોય, કોઈ નીતિ નિયમો બનાવવાના હોય, એટ ધેટ ટાઈમ તમે કોન્સ્ટિટ્યુશનલ લોયર તરીકે સરકારને એડવાઇસ આપી શકો છો, સરકારને મદદ કરી શકો છો. તમારું કામ બહુ સારું હોય, તમારું નામ બહુ સારું હોય, તો તમે એટ ધેટ ટાઈમ સરકારને કોન્સ્ટિટ્યુશન માટે, સ્ટેચ્યુટ્સ માટે, નીતિ નિયમો બનાવવા માટે ખૂબ સારી એવી મદદ કરી શકો છો. ઘણા બધા કેસીસ છે આ બાબતે, મેં વાત કરી હતી એમ ફંડામેન્ટલ રાઇટ્સને રિલેટેડ છે, ઇક્વલ પ્રોટેક્શન માટેના નીતિ નિયમો છે, ઇક્વલ પ્રોટેક્શન માટેના જે આપણા બંધારણના પ્રોવિઝન્સ છે, સેપરેશન ઓફ પાવર્સ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પાવરની વહેંચણી બાબતે ઘણા બધા મુદ્દા ઊભા થતા હોય છે. એટ ધેટ ટાઈમ તમે તમારા સ્ટેટને રિપ્રેઝેન્ટ કરી શકો છો, સ્ટેટને એડવાઇસ આપી શકો છો, સેન્ટ્રલ સામે તમે વિરોધ પ્રદર્શન કરી શકો છો. કોર્ટના અંદર વિરોધ ઇટ મીન્સ કે કોર્ટની લેજિસ્લેચર ઓર જ્યુડિશિયરીની મદદથી તમે કોર્ટના અંદર કોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ કરી શકો છો. ડ્યુ પ્રોસેસ ઓર એની પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોઈ બી કોન્સ્ટિટ્યુશનના પાર્ટના અંદર, કોન્સ્ટિટ્યુશનના ભાગના અંદર તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. હા, તમારી પાસે સ્પેશિયલ નોલેજ અને આ પ્રેક્ટિસ કરવા માટે તમે સાચા અને તમારો વ્યૂ સાચો હોય એ મહત્ત્વનું છે. આના માટે કોઈ બીજી સ્કિલ્સ કે એની જરૂર નથી. તમે સમજી શકવા જોઈએ કે કોન્સ્ટિટ્યુશન આપણને શું કહેવા માગે છે અને આપણે અને દેશે એના માટે શું કરવું જોઈએ, સરકારે એના માટે શું કરવું જોઈએ, સરકારની શું ડ્યુટીઝ છે. તો આના માટે હું કહું, મહત્ત્વનો કાયદો જો કોઈ હોય તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ જ તમારો એક મહત્ત્વનો કાયદો છે. એ જ તમારે અપ ટુ ડેટ તમારા પાસે અપ ટુ ડેટ થયેલું નોલેજ હોવું જોઈએ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું છે એનું A to Z ડિટેલ તમારી પાસે હોવી જોઈએ.
તો તમે આ એક્ટના અંદર પ્રેક્ટિસ કરી શકો. ત્યાં સુધી તમે આ એક્ટના અંદર પ્રેક્ટિસ ન કરી શકો. એ મેં તમને થોડાક એડવોકેટના ફોટોગ્રાફ્સ આપ્યા છે કે જે તમને બહુ સારી રીતના દર્શાવે છે કે આ બધા જ આ ફિલ્ડના અંદર ધુરંધર છે એવું કહી શકો. કે એમના દ્વારા ઘણા બધા સારા એવા જજમેન્ટ્સ આપવામાં આવ્યા છે. આ છે મિસ્ટર હરીશ સાલ્વે, તમે ઓળખતા જ હશો. અત્યારે વર્તમાન સોલિસિટર જનરલ તુષાર મહેતા સાહેબ છે કે જે આપણા દેશના સોલિસિટર જનરલ છે અને કોન્સ્ટિટ્યુશન બાબતે કોઈ બી વાત હોય સરકાર પક્ષે ઊભા રહી અને સુપ્રીમ કોર્ટના અંદર અને અલગ અલગ હાઈકોર્ટના અંદર સરકારને રિપ્રેઝન્ટ કરે છે. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ સાહેબ છે કે જે ભારતના મુખ્ય એવા કહી શકીએ સિનિયર એડવોકેટ છે સુપ્રીમ કોર્ટના અંદર. એ પણ ઘણીવાર સરકારની વતી, કોઈ પોલિટિકલ પાર્ટી વતી, કોઈ ચીફ મિનિસ્ટર વતી, કોઈ બી રાજ્ય સરકાર વતી બી ઘણીવાર કોન્સ્ટિટ્યુશનની બેટલ હોય, કોન્સ્ટિટ્યુશનની મેટર હોય, કોન્સ્ટિટ્યુશન વતી જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાનો થાય છે ત્યારે ઘણીવાર અપિયર થયેલા છે. અને ઘણા બધા કેસમાં તો એ અપિયર ઓન વે અત્યારે કેસની પ્રોસિડિંગમાં બી ઇન્વોલ્વ હોય છે. તમે સમજી શકો છો એમનું યોગદાન શું, એમનું યોગદાન કેટલું મહત્ત્વનું છે દેશ માટે અને સુપ્રીમ કોર્ટ માટે અને કોન્સ્ટિટ્યુશન માટે. શ્રી રામ જેઠમલાણી સાહેબ, તમે તો એમના કેસીસનું લિસ્ટ જુઓ તો બી તમને ખબર પડે કે એમને એમના વિચારોથી, એમની પ્રેક્ટિસથી કેવા કેવા જજમેન્ટ લાવવામાં મદદ કરેલી છે, કેવા કેવા જજમેન્ટ લાવેલા છે અને કેવી એમની પ્રેક્ટિસ રહેલી છે. જે આ સાહેબ છે, તમે અને હું બહુ સારી રીતના સમજીએ છીએ કે વર્તમાન આપણા એટર્ની જનરલ છે કે જે આર વેંકટરમણી સાહેબ છે, અત્યારે આપણા હાલના એટર્ની જનરલ છે, ભારત સરકારના એડવોકેટ છે એવું કહી શકો કે ભારત સરકારને બધી જ કોર્ટના અંદર રિપ્રેઝન્ટ કરે છે. એ સાહેબનું બી તમને ખાસ ખ્યાલ હોય. આ સાહેબ છે એ વેણુગોપાલ સાહેબ છે, એ બી એને પહેલાંના એટર્ની જનરલ હતા કે જે સારી રીતના દેશને રિપ્રેઝન્ટ કરેલો છે કોર્ટના અંદર, સુપ્રીમ કોર્ટના અંદર, અન્ય હાઈકોર્ટના અંદર દેશની સરકાર વતી બહુ સારી એવી પ્રેક્ટિસ કરેલી છે. તો ટૂંકમાં તમે સમજો કે આ કોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ છે, કોન્સ્ટિટ્યુશનલ લોયર છે, એ બી બહુ સારી એવી પ્રેક્ટિસનો એરિયા છે. તમારો રસનો વિષય હોય, તમારી બીજી બધી સારી એવી પ્રેક્ટિસ હોય તો તમે આ પ્રેક્ટિસ બી બહુ સારી એવી કરી શકો છો અને આમાં બી તમે દેશ ઉપયોગી કામ બહુ સારું એવું કરી શકો છો. કોન્સ્ટિટ્યુશનલ લોયર, તમે સમજો તમારું નોલેજ જો એટલા પાવરફુલ લેવલનું હોય આ કાયદાના અંદર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના અંદર, તો તમે સરકારને સજેશન આપી શકો છો. સરકાર તમને એડવાઇસ માટે પૂછશે. સરકારને તમે સરકારની સામે તમે કોર્ટના અંદર અરજી કરી અને સરકારને કહી શકો કે ભાઈ તમારે આ નથી કરવાનું, આ તમારું કામ નથી, બંધારણ આવું કહે છે, તમે ખોટી દિશામાં જાઓ છો, આ તમારી સેક્શન ખોટી છે, આ તમારા નીતિ નિયમો ખોટા છે, આ તમારી પોલિસી ખોટી છે, તમે જે આ પ્રોસિજર ઇન્વોલ્વ કરેલી છે એ ખોટી છે, જે બંધારણ અકોર્ડિંગ નથી, એટલે કે બંધારણના મત મુજબ આવું ન હોવું જોઈએ. તો આવી બધી દલીલ છે તમે ક્યારે કરી શકો? જ્યારે તમે બંધારણને પૂરેપૂરું સમજ્યા હોય, તમે ભારતને પૂરેપૂરું સમજ્યા હોય. તો આ કોન્સ્ટિટ્યુશનલ લોયર બી દેશ માટે બહુ ઘણું બધું કામ કરી શકે છે. આ પ્રેક્ટિસનો એરિયા બી તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, 85 પેજની સ્લાઇડ છે, આપણે પીપીટી છે, એના અંદર આપણે 41 કહી શકીએ એવા અડધા આસપાસની પહોંચી ગયા છીએ. અને હવે આપણે આ લેક્ચર સિરીઝના અંદર આપણે આ પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે એ આપણે ક્લોઝ કરીએ છીએ. ઇટ મીન્સ કે મારા ધ્યાનમાં આટલી બધી પ્રેક્ટિસ આવેલી હતી જેને મેં મારી રીતના સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. એવી કોઈ નવી પ્રેક્ટિસ હશે તો આપણે પાછી ડિસ્કસ કરશું ભવિષ્યના અંદર. પણ એઝ ઓફ નાઉ હું આટલી બધી પ્રેક્ટિસ તમને મેં સમજાવી છે. નેક્સ્ટ હવે આપણે કઈ કઈ એવી ગવર્મેન્ટ જોબ્સ છે કે જે એઝ એન એડવોકેટ તરીકે LLBની ડિગ્રી લઈ અને તમે કરી શકો છો એના વિશે ડિસ્કસ કરશું. ત્યારબાદ પણ એક આપણે નવો આયામ છે કે એક નવી જનરેશન છે, નવી ઇકોનોમી છે, એની તરફની વાત કરશું. એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જોયા રાખશું. અત્યારે ફરી પાછું આપણે રિવાઇઝ કરી લઈએ આપણે કયા કયા ક્રાઇટેરિયા અત્યાર સુધી ડિસ્કસ કરી ગયા છીએ. તો એક કોન્સ્ટિટ્યુશન લોયર, પછી એક PILની પ્રેક્ટિસ આપણે જોઈ ગયા છીએ, એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસ કે જે આપણે પર્યાવરણના અંદર થતી પ્રેક્ટિસ છે, ઇમિગ્રેશન લોની પ્રેક્ટિસ આપણે જોઈ ગયા છીએ, આપણે સાયબર લોની પ્રેક્ટિસ જોઈ ગયા છીએ કે એઝ એન એડવોકેટ તમે સાયબર લોમાં બી પ્રેક્ટિસ કરી શકો. આપણે કોર્પોરેટ પ્રેક્ટિસ બી જોઈ ગયા છે, તમે કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી શકો. બેન્કિંગ ક્ષેત્રમાં પ્રેક્ટિસના ક્રાઇટેરિયા બી આપણે બહુ સારી રીતના ડિસ્કસ કરી લીધા છે. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના અંદર બી તમે બહુ સારી રીતના પ્રેક્ટિસ કરી શકો છો એઝ એન એડવોકેટ તરીકે અને રેવન્યુ જનરેટ કરી શકો છો. લેબર લોના અંદર બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો અને ખૂબ સારી એવી રેવન્યુ જનરેટ કરી શકો છો.
આ સિવાય આપણે ફેમિલી લોમાં બી પ્રેક્ટિસના ક્રાઇટેરિયા તમને મેં ડિટેલમાં સમજાયા હતા. પછી તમને મેં ફેમિલી લો સિવાય બીજા કહી શકીએ ઘણી બધી સ્કિલ્સ બી જોઈ હતી. ટેક્સેશનની પ્રેક્ટિસ બી આપણે બહુ સારી એવી ડિસ્કસ કરેલી છે આપણી આ લેક્ચર સિરીઝના અંદર. તમે જૂના વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે. રેવન્યુ પ્રેક્ટિસ બી આપણે બહુ સારી એવી રીતના ડિસ્કસ કરેલી હતી. અલગ અલગ સિવિલ એડવોકેટ તરીકે તમારામાં શું સ્કિલ્સ હોવી જોઈએ. મૂવીઝ બી ડિસ્કસ કર્યા હતા આપણે. બધા સિવિલ એડવોકેટ કે જે ફેમસ એડવોકેટ છે એમની આપણે પ્રોફાઇલ બી ડિસ્કસ કરી હતી. આ સાથે આપણે કાયદામાં ક્રિમિનલ પ્રેક્ટિસ કે મહત્ત્વની પ્રેક્ટિસ છે એમ ગણી અને ક્રિમિનલ એડવોકેટ બનવા માટેની સ્કિલ્સ શું હોય તમારામાં એ ડિસ્કસ કરી હતી. અને અલગ અલગ ક્રિમિનલ પ્રેક્ટિસ કરનારા સુપ્રીમ કોર્ટના જે મુખ્ય વકીલો છે જે સારી એવી પ્રેક્ટિસ કરી ચૂક્યા છે અને કરે છે એમની પ્રોફાઇલ બી આપણે બહુ સારી એવી રીતના ડિસ્કસ કરી હતી. તો તમે સમજી શકો છો કે આ સિરીઝના અંદર આપણે મોર ધેન 14 આસપાસ 13થી 14 પ્રકારની પ્રેક્ટિસને આપણે અલગ અલગ રીતના ડિસ્કસ કરવાનો પ્રયત્ન મેં કર્યો છે, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આઈ હોપ કે તમે બહુ સારી રીતના સમજ્યા હશો. અને ભવિષ્યમાં જો તમારે કોઈ બીજા સ્પેસિફિક તો આ બધા જ પ્રેક્ટિસના ક્રાઇટેરિયામાં જેવું મારું નોલેજ હતું વિદ્યાર્થી મિત્રો, મને બહુ આના અંદર જેટલી સમજ પડતી હતી ઇન્ટરનેટની મદદથી મેં બી ઘણું બધું સર્ચ આઉટ કરી અને આના અંદર રાખ્યું છે. હું જે કંઈ બી બોલ્યો છું, જે કંઈ બી મારા વિચારો મેં રજૂ કર્યા છે એ તમે સમજી શકશો. તમે આ બધા જ પ્રેક્ટિસના ક્રાઇટેરિયા છે. આ સિવાયના બી હશે તો મને સજેશન આપજો. મારી આ સિરીઝ વિશે સજેશન આપજો. મારા બધા જ લેક્ચર્સને ખાસ તમે એકવાર રિવ્યૂ આપજો. તમે શું એકચ્યુઅલી તમે જોવો છો બધા, મેં જોયું મારા વ્યૂઝ બહુ ઝાઝા છે પણ મને કોઈ કોમેન્ટ કે એવું કંઈ દેખાતું નથી. લાઇક્સ બી મળે છે પણ કોમેન્ટમાં કોઈક એમ કંઈક હોકારો આપે ખખડીને કે ના બરોબર છે, મજા આવે છે, આની જરૂર છે, એટલીસ્ટ ભૂલ કાઢે તો બી મને કંઈક મજા આવશે. આ તો હું મૂક્યા જાઉં છું ને બધા જોયા જાય છે. એટલે તમે સમજી શકો છો કે મને સામે રિસ્પોન્સ આવશે તો વધારે અનુકૂળતા રહેશે. તમે લોકો સામેથી કહેશો તો મને વધારે ગમશે. માટે જોડાયેલા રહેજો. હવે પાછા નેક્સ્ટ લેક્ચરના અંદર જે જોબ્સ છે કે જેમાં એડવોકેટ તરીકે ઓર LLB કરેલું જરૂરી છે, આપણે બધી જ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની જોબ્સ વિશે ડિટેલમાં ડિસ્કસ કરશું. માટે જય દ્વારકાધીશ. મળીએ આપણે. ચાલો, થેન્ક યુ.